હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજનો સન્ડેના બ્લોગમાં. આજે સન્ડે છે પણ આજે સન્ડે જેવું નથી લાગતું, કેમ કે આજે ઘણા બધા કામ છે. આજે મમ્મી લોકોને જવાનું છે ગામ, તો એ લોકોનું પેકિંગ કરવાનું છે. પછી કેવલ ગયા છે, આજે એને કામ હતું એક, તો એને જવું પડે એવું હતું એટલે આજે ગયા છે. નહીંતર નહોતા જવાના, તો કે મારે જવું પડશે એટલે એ ગયા છે બિલીમોરા. પપ્પા અને એ લોકો બધા જોવા છે. આજ તો પેકિંગમાં કેવું હતું, કાલે રાતે મેં એટલું બધું પેકિંગ કરી નાખ્યું એટલે આજે કોઈ પેકિંગ કરવાનું હતું નહીં. અને પપ્પા અને લોકો જો ત્યાં ટીવી જોવે છે, બાબુ ગયો છે ટ્યુશન, અને મમ્મી છે ને ઓલા રૂમમાં કંઈક કરે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ ભાઈ, થઈ ગયું પેકિંગ તમારું? પેકિંગ બસ હવે જો હમણાં જમીન પછી કરી લે. એવું છે એમ ને? છેલ્લા બેલા કાઢી નાખ્યા. થઈ ગઈ બાબરી બાબરી સેટ કરી નાખી ને? બાબરી થઈ ગયો છે. રાંદલમાં જવું છે હે? બાબરી તો શું સેટ કરવાની હોય યાર. પપ્પા તમને શેરેક લોહી ચડી જતું હશે ને તમે ગામ જાવ તો? ગામ જાય એટલે મજા તો આવે. મજા આવે નહીં? પપ્પા એમ કે હું હડિયાણા જાઉં. હા, હું હડિયાણા જાઉં ને એટલે એમ કે મને એ કે બધી જૂની યાદ તાજી થઈ જાય. પણ તો એ પહેલાં જેવી ન મજા આવે. પણ ઓછું ગયા હોય ને એટલે ટાઈમ લઈને જાવ ને વેકેશનમાં તો બધી માણવા મળે. ફોન કરતી કોઈ છ ખાધી હોકાવાનો એવું ક્યાં છો, આવજે ટાઈમ મળે તો, નકર અમે જઈ આવી. બાજુમાં જ હોય ને. જામનગર જાજા રહેવા વાળા થઈ ગયા. હા, બધા એ બાજુ જામનગર જવાતું નથી એવું થઈ ગયું. જી આવો એક દિવસ તમારે બધા ફ્રેન્ડને મળી આવો. આમાં કેમ જવું છે ને, આપણું રિટર્ન થઈ ગયું હોય પાછું તરત જ. હા, તો હવે તો આ બધી કામ હોય એટલે તો એવું એટલે હું કે સાહેબને જલસા હો, આમ જો ટેસડા હે. જય શ્રી કૃષ્ણ. કોઈ કેસ જ નથી અત્યારે. હે ને, સાહેબને કોઈ કેસ નથી. સાચી વાત હે, જલસા હે. એ તો એવું જોઈએ ને ફુવા, કોઈ તમારી જવું પડે એમ હોય તો જવું જ પડે ને. ખાઈ પીને ટેસડા હે, તો વેકેશન પડે એટલે જ કરવાનું. માંડ રજા મળી ગા. સાચી વાત સાચી વાત હે. તો છે ને મમ્મી અંદર કંઈક કરે છે, પેકિંગ કરતા હતા. જો આ બધું સામાન કાઢ્યો છે, એક બેગ કાઢવાનું છે ને બધું બહાર કાઢ્યું. જો અહીંયા ભગવાનના વાઘા સિવાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. મહાદેવ હર. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. જો 2-3 દિવસ દેખાશું નહીં. 2-3 દિવસ. હા, ગુરુવારે મળશું. ગુરુવારે. સાંજે જવાના છે. હા, તમે અહીંયાથી બ્લોગ બનાવીને મને કહેજો. સારું યાર, અંદર ત્યાં બનાવજો બ્લોગ. બધું મૂકે છે. હા, જો આ મમ્મીનું પેકિંગ ચાલુ થઈ ગયું છે. પેકિંગ કરે છે. અને માનસીની કેટલી વસ્તુ મારે અહીં પડી છે. જો એ આવે ને, જ્યારે આવે ને ત્યારે અહીંયા કંઈક ને કંઈક તો મૂકી જ જાય. એટલે પછી કોક જાય ને એના ભેગું મોકલાવાનું, કાં પછી અમે જતા હોય ને તો અમે લઈ જાય. કંઈક ને કંઈક તો ભૂલી જ ગઈ હોય. એ આવે ને આ વખતે લગભગ 2 જોડી કપડાં ભૂલી ગઈ છે. ભીના હતા અને રહી ગયા હતા એના જેવું હતું. ભીના હતા. વરસાદ બહુ હતો ને એટલે પછી નહોતું ઓલું થાય એવું. બીજું કઈ નહીં. તે તારે દીદી રાંધવા નહીં જવાનું? ના, મને ડોક્ટરે ના પાડી છે. હાય કેદુની સાડી લઈને તૈયાર કરીને એ બી બીચે ગોજર ખાઈ ગઈ. કઈ હું સાચી વાત છે, હું હરખાઈ ગઈ હતી. એકની બદલે બબે સાડી લીધી. એ કે મારા મેરેજ પછી તો પેલો પ્રસંગ આવે છે ને એમ. એટલે કે મેં કીધું આવો તારા મેરેજ પછી પેલો મેરેજ પછી પેલો પ્રસંગ હતો, પણ હવે પાડી છે એટલે તો ન જવાય. ના ના કાંઈ વાંધો નહીં. હજી બધા છોકરાઓને અંતર પાછળ બધાને લગ્ન બાકી જ છે. ના ના ત્યારે જલસા કરી લઈશું. હજી આપણા ઓમ ભાઈના બાકી છે ને શું? હા, રાંદલ કીધી તેડવા તમારું ઓમ ભાઈના તેડો હવે. ભાઈના રાંધણ આ ફેરે તારે આવવાનું નથી ને એટલે મારો વિચાર માંડી વાયરો નકર તૈયાર. જો સાંભળો. બરાબર. કીધું હવે ઓણ બિંદુ નહીં આવી આકી ને એટલે માંડી વારી કીધું. એવું છે એમ ને? આવતો આ વર્ષે વિચારશે. જોઈશું આવતા વર્ષે. તો આવતા વર્ષે તમારે તેડવા જ પડશે, નહીં હાલે. એવું છે? હા, પછી એમ આ કે ઓલા વર્ષે કઈ આપણે સગાઈ નથી કરવી હજી કઈ. સગાઈ ન કરવી તો કાંઈ નહીં, પણ તોય એમ. હવે આ વર્ષે એમ કે છે કે તારી ઓલી અમે રાખ્યા છે બાકી. હા, તો તેડવા જ પડે ને. બરાબર છે ને? હા, હા ઈ બરોબર.
આવતા વર્ષે તેડાવી લ્યો માતાજીને બીજું હું હા માતાજી હુકમ થાય તો આપણે તેડાવીએ. શું હવે મમ્મીને જો પેકિંગ થઈ ગયું સાડી કાઢી લીધી ક્યારે કઈ સાડી પહેરવાની બધું નક્કી થઈ ગયું જો યસ અને આઈડિયા મેં પહેરી હતી સાડી મસ્ત ની છે પહેરા તો એવી મસ્ત લાગે છે ને ગ્રીન હા તે ઓલા વડ સાવિત્રીમાં પહેરી હતી મેં પણ ત્યારે ફોટા પાડવાનો ટાઈમ નહોતો મળ્યો માંડ એમ ઘણા ટાઈમે પહેરીને એટલે માંડ ક્યારે કાઢી હાડી એમ થાય તને તો બધી સારી જ લાગે તો ગમે તેવી સાડી પહેરતી. હવે નથી હવે એમ પહેરવાનું ઓમ નથી થતું પહેલાં પહેરવાની થતી સાડી એટલે હું કંઈક ઓલું કંઈક હોય કે નાના નાના હતા ને ત્યારે કાંઈક કોઈને એમ થાય કે હાલો સાડી પહેરી હા શોખ થતો હવે તો ગમતી નથી. હવે ગમતી નથી હવે કેવું થાય કે ના અમે કોઈક છોકરાના રાંદલ બાંદલ હોય કે લગ્ન બગન હોય ત્યારે હું ઓલા પિયરમાં જઈને ત્યારે ન પહેરવાનું થાય પિયરમાં તો કશે હાલે હા સાસરામાં જાય એટલે કમ્પલસરી એમ થાય કે આ સાડી પહેર હવે જો કોઈ પહેરતું નથી પણ આ તો એમ થાય કે ઈ વરાય તઈ સાડી પહેરાઈ જાય એમ પહેરવાની હોય જ નહીં. એટલે મેં લગ્નમાં સાડી ક્યાં લીધી હતી આપણે ક્યાં સાડી લીધી જ નહોતી સાડી બે સાડી લીધી હતી. હા 2 જ સાડી લીધી હતી એટલે જ લીધી ખોટી પહેરવાની થઈ તો બ્લાઉઝે નથી સીવડાવ્યું ભાઈ મેં તે સારું કર્યું હવે જાડી થઈ જાય પછી અને આપણે એમ કે તાત્કાલિક બધું થયું ને પછી અમે બ્લાઉઝ તો કરી મેં મારા મેરેજમાં સાડી જ નહોતી લીધી 2 સાડી જે પહેરાવી પડે એ લગ્નમાં કમ્પલસરી હોય ને એ જ લીધી હતી બીજી સાડી જ નહોતી લીધી અને મેરેજ આપણે કેવી રીતે મેરેજ કેવી રીતે અઠવાડિયામાં 10 હા અમારા મેરેજ કેવી રીતે થયા હતા ખબર અમારી છે ને 11મા મહિનામાં પહેલા મહિનામાં 11 તારીખે છે ને મારી જલ દીધી આ લોકો આગલા દિવસે જોવા આવ્યા હતા એમ એવું હતું કે માનસીની બધી આવવાના હતા ને એટલે એક દિવસ ખાલી વચ્ચે ગેપ રાખ્યો તો 9 તારીખે લોકો જોવા આવ્યા હતા રાતે રાતે 9 વાગે 9:30 છેક આવ્યા હતા મામી ભાણેજ બે આવ્યા હતા રાતે 9:30 આવ્યા હતા ત્યારે નક્કી કર્યું માનસીની આવવાના હતા એટલે 10 તારીખનો ગેપ રાખ્યો 10 તારીખે એ લોકો બેસી ગયા 11 તારીખે અમારી જલ હતી 11 તારીખે જલ હતી અને 21 તારીખે અમારા લગ્ન હતા એટલે 10 દિવસમાં બધું અમે શોપિંગ કર્યું બધું વાડી બધું રાખ્યું કેમ કે ત્યારે ઓલું આપણે રામ જન્મનું હતું ને રામ મંદિર બન્યું હતું ત્યાંનું એટલે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે કોઈ વાડી ખાલી નહીં કોઈ જગ્યાએ નહીં કોઈ કેમેરા વાળા કોઈ વસ્તુ નહીં એમ અમે આમ તોય પછી મળી ગયો એટલે વારો આવી ગયો તો એટલે કોઈ પ્રોબ્લેમ નહોતો 10 દિવસમાં તમે બધા કેમ ભેગું કર્યું ને અમને ખબર તો કે અમારામાં તો એવું થાય છે અમે કાઠિયાવાડી હોય ને એટલે આ બાજુ નથી મોરબી બાજુ છે ને એ છે પ્રથા કે ઓલા ઘડિયા લગ્ન કરે એટલે કેવું કરે લગ્ન સગાઈ કરવા ગયા હોય ને એટલે ત્યારે ત્યાં લગ્ન કરીને પાછા આવે એવું થાય મારા મામાની છોકરી છે ને એને એવી રીતે જ કર્યા હતા એક જ ધકે બધું પૂરું થઈ જાય આવ્યા ને રહી ગયા એના જેવું છે એટલે આવું થાય એટલે લગ્ન પ્રસંગમાં એમ જવાનું થાય ને સગાઈમાં થવાનું થાય ને એમ થાય ને કે નહીં આ લોકો કરી નાખે જઈ આવવાનું બાકી નહીં રાખવાનું હું કેવું ભાઈ બરાબર ને નહીં બરોબર જ છે જે થયું બધું સરસ જ થયું હા થઈ ગયું મજાનું બધું ને આવું જ કરાય સાચી વાત છે આવું જ કરે ખોટા ઓલા મહિના દિવસ સુધી દોડ કર્યું જેટલું લઈને એટલું તો 6 મહિના સુધી 6 મહિના સુધી ખરીદે જેટલું લઈને એટલું ઓછું ન ઓછું ત્યાં લગી પ્રસંગ નો ગયો ને ત્યાં લગી હકઈ નો થાય એમ હા એટલે ખરીદી બધી થઈ ગઈ હોય પણ આજે તો નો મજા જ ન આવે છેલ્લા દિવસ સુધી ખરીદી એટલે ચાલુ હોય કાંઈક ને કાંઈક લેવાનું જ હોય હા મારા લગ્નમાં મેં કઈ વધારાની કોઈ એક વસ્તુ વધારે નહોતી મેં કપડાં તો લીધા જ નહોતા હાવ નહીં 2-3 કુર્તી લીધી હતી પછી અહીંથી જે છાબની વસ્તુ લેવાની હતી એ લીધી હતી બીજી કોઈ વસ્તુ વધારાની કાંઈ એટલે કાંઈ નહીં લગ્ન પછી મેં આવીને કપડાં લીધા અને લગ્ન પછી તો હું કાંઈ જાડી થઈ હતી કપડાં એક કઈ નથી થતા એમ ને એમ પેન્ટ પડ્યા હતા અત્યારે મારે આપી દીધા મારા ભાભીને મારા કાકાની છોકરીને એમ ને એમ પેન્ટ પડ્યા હતા ચડતા જ નથી પેન્ટ તો થાય ને કેટલી જાડી થઈ ગઈ હતી લગ્ન પછી હા ત્યાર પછી લગ્ન પછી તરત એટલી જાડી થઈ ગઈ હતી કા સાસુ કેવી સાસુ સારી નો કહેવાય આવતા બે તને આમ એમ જાડી કરી દીધી કેવલ આવી હતી ઓમની બર્થડે ઉજવવાનો પાણી હા ઓમની બર્થડે ઉજવવા આવ્યા હતા તો ફુવા મને કાલ રાતે મને ફુવા કે હવે ઈ કે તમારી કે ઓલું થઈ જાય ને કે બરાબર એટલે તમારા હરખું કે તારે યુટ્યુબમાં હરખું કમાવ મને પેલા કે તારે મને 10,000 રૂપિયા દેવાના મેં કીધું ગા તો કે લે કરતા લગ્ન કરેવા એટલે તો બર્થડે ઉજવી હતી આની કે એને ઉજવીને શું કામ હતું કે ખર્ચો આપી દેજે મને કીધું આપી દઈશું એમાં હું હતું કીધું હવે બીજી વાર બર્થડે ઉજવી ત્યારે
તાર ફોન કે આવજો તો ખરા તમે એકવાર પાછા બર્થડે ઉજવવા ત્યાં વળી કોકનું વળી કોકનું ગોઠવાઈ જાય એકાદ બીજા છોકરાઓ સાચી વાત હે ચાલો હવે રસોઈ બનાવી લઈ તો બધું બની જ ગયું છે, ખાલી રોટલી એક જ બાકી છે. બનાવી લે. આ લોકો બધું પેકિંગ કરતા હતા, ભાઈ સીવા બેઠા હતા. મેં કીધું હું કે જેટલું બને એટલું બનાવી નાખું, ખાલી રોટલી બાકી છે. રોટલી બનાવીને પછી જમી લે એટલે નવરા. પછી સુઈ જાય 4 વાગે કાંઈ કામ નથી, શું કરે? જેવું શોખ આવજો. વિડીયો ઉતારીને મોકલજો અમને હો. એકલા એકલા જલસા ન કરી લેતા. સારું હાલો આવજો. સારું ચાલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. 2 દિવસ પછી મળીએ. 2 દિવસ પછી હા ચાલો બાય ગુરુવાર ગુરુવારે આવજે. હા આવજે. જાને જા કેમ નો ગયો? જાને માંડી વાયરો કેવું છે એમ ને. તાર ધ્યાન રાખવાનું જો કાલે રાતે છે ને મોડું થઈ ગયું. મોડું તો નહોતું થઈ ગયું પણ છે ને વિડીયો એન્ડ કરવાનો રહી ગયો હતો. એમાં એવું હતું કે કાલે રાતે પાવર જતો જ હતો, બહુ લેટથી આવ્યો હતો. પછી વિડીયો એન્ડ કરવાનો રહી ગયો હતો. મેં કીધું ચાલો અત્યારે મને યાદ આવ્યું વિડીયો એડિટ કરવા દસી દીધી. મેં કીધું એન્ડ કરવાનો તો બાકી રહી ગયો છે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.